ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગઈકાલે આપણે કનેક્શન ક્લાસ જોયો. હવે આજે આપણે જોવાનું છે કમાન્ડ ક્લાસ. તો કમાન્ડ ક્લાસ શું કરશે? આપણા જે બી કમાન્ડ છે ડેટાબેઝમાં જે ફાયર કરવાના, સિલેક્ટ છે, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, એ જેટલી બી ક્વેરી છે, કમાન્ડ છે, એ ફાયર કરવાનું કામ આપણને કમાન્ડ ક્લાસ થ્રુ થશે. તો SQL command class is at the heart of the data provider's namespace. It is used to execute operations on a database and retrieve data. ડેટાબેઝ ઉપર એના ઓપરેશન કરવા માટે આ યુઝ થાય છે અને એમાંથી આપણને ડેટા અગર રિટ્રાઈવ કરવો છે તો પણ આપણને કમાન્ડ ક્લાસ યુઝ થાય છે. This is specially used under connected architecture. હવે આપણે આર્કિટેક્ચર જ્યારે જોતા હતા ત્યારે આપણે બે ટાઈપના આર્કિટેક્ચર જોયા હતા, એક કનેક્ટેડ આર્કિટેક્ચર અને એક ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. તો કનેક્ટેડ આર્કિટેક્ચરમાં આપણે કમાન્ડ ક્લાસ અથવા તો કમાન્ડના ઓબ્જેક્ટ યુઝ કરવાનો થાય. કમાન્ડ allows you to specify different types of SQL commands. કઈ ટાઈપના SQL કમાન્ડ્સ હોય તો કે ઇન્સર્ટ છે, અપડેટ છે, ડિલીટ છે, સિલેક્ટ છે, એવા બધા. It has several methods which help you to manipulate or fetch the data from database. આપણને ઘણી બધી મેથડ્સ પ્રોવાઈડ કરે છે જેનાથી આપણે ડેટા સાથે મેનિપ્યુલેશન અથવા ડેટા કાંઈ ફેચ કરવા છે ડેટાબેઝમાંથી તો આપણને ઇઝી રહે. While using command object, it is necessary to open the connection using open method. જ્યારે આપણે કનેક્ટેડ આર્કિટેક્ચર યુઝ કરતા હોઈશું ત્યારે આપણે કમાન્ડ ક્લાસનો યુઝ કરવાનો થશે. હવે કમાન્ડ ક્લાસ યુઝ કરતા પહેલાં કનેક્શનની ઓપન મેથડ લખવી કમ્પલસરી છે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરાવતા પહેલાં. ઇટ વિલ નોટ ઓપન ધ કનેક્શન ઓટોમેટિકલી લાઇક ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. કનેક્ટેડ આર્કિટેક્ચરમાં કમ્પલસરી ઓપન અને ક્લોઝ કરાવવું પડે કનેક્શનને. The same way, after operation is done, you need to close the connection using close method. તો આ થયું કમાન્ડ ક્લાસનું ઇન્ટ્રોડક્શન. શેના માટે યુઝ થાય છે, કઈ રીતે યુઝ થાય છે. હવે જોવાની છે એની પ્રોપર્ટીઝ, એની મેથડ અને એની ઇવેન્ટ્સ. તો પ્રોપર્ટીઝમાં ફર્સ્ટ છે કમાન્ડ ટેક્સ્ટ. એ શું કન્ટેન કરે છે તો કે કન્ટેન્સ ધ ટેક્સ્ટ ઓફ અ SQL ક્વેરી. જે બી ક્વેરી આવે છે એ સ્ટોર કરે છે. પછી છે કમાન્ડ ટાઈમ આઉટ. જેવી રીતે કનેક્શન ટાઈમ આઉટ હતું એવી જ રીતે કમાન્ડ ટાઈમ આઉટ. પછી છે કમાન્ડ ટાઈપ. સ્પેસિફાઈઝ ધ ટાઈપ ઓફ કમાન્ડ ટુ બી એક્ઝિક્યુટેડ. કયા ટાઈપનો કમાન્ડ એક્ઝિક્યુટ કરવાનું છે એ કમાન્ડ ટાઈપ પ્રોપર્ટીમાં સેટ થાય. પછી છે કનેક્શન. તો એ શું સ્પેસિફાય કરે છે કે આ ડેટાબેઝ સાથે, આ કનેક્શનના ઓબ્જેક્ટ સાથે આ કમાન્ડ ફાયર કરવાનો છે એટલે કનેક્શન પ્રોપર્ટી આમાં સેટ કરાવવી પડે. કઈ રીતે થશે એ બધું આપણે પ્રેક્ટિકલ ચેક કરશું, એમાં જોશું. પછી છે પેરામીટર્સ. સ્પેસિફાઈઝ અ કલેક્શન ઓફ પેરામીટર્સ ફોર ધ SQL ક્વેરી. SQL ક્વેરીમાં જેટલા બી પેરામીટર્સ પાસ કરવાના છે એનું કલેક્શન પેરામીટર્સ પ્રોપર્ટીમાં થાય. પછી છે ટ્રાન્ઝેક્શન. તો એ શું કરે છે? સ્પેસિફાઈઝ અ ટ્રાન્ઝેક્શન ઓબ્જેક્ટ વિચ ઇનેબલ્સ ડેવલપર્સ ટુ રન ક્વેરીઝ ઇન અ ટ્રાન્ઝેક્શન. આપણે જે બી ક્વેરી ફાયર કરવાની છે એ ક્વેરીમાં જે તે ટ્રાન્ઝેક્શન ઓબ્જેક્ટ આપણે એમાં સ્પેસિફાઈ કરવાનું. હવે આપણે જોઈએ એની મેથડ. તો મેથડમાં ફર્સ્ટ છે કેન્સલ. આપણે કોઈ પણ ક્વેરી ફાયર કરીએ છીએ, કોઈ પણ તો એ ક્વેરીને આપણે સ્ટોપ કરાવી છે તો કેન્સલ મેથડનો યુઝ થશે. પછી છે ક્રિએટ પેરામીટર. તો એ શું રિટર્ન કરે છે? SQL પેરામીટરનું ન્યૂ ઓબ્જેક્ટ આપણને રિટર્ન કરે. પછી છે એક્ઝિક્યુટ નોન ક્વેરી. executes the command text property against the database and
does not return a result set. This method is used in case you have given transactional commands like insert, update, delete, etc. This method returns integer value as answer. આ શું કરે છે? તો એક્ઝિક્યુટ નોન ક્વેરી પ્રોપર્ટી એ આપણને રિઝલ્ટ સેટ રિટર્ન નથી કરતો, મતલબ કે જે ડેટા આવે છે, રેકોર્ડ આવે છે, એ નથી રિટર્ન કરતું. બટ આપણે જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શનલ કમાન્ડ ફાયર કરીએ છીએ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ જેવા, ત્યારે એ આપણને ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરે છે આન્સર તરીકે. હવે જોવાનું ઇન્ટીજર વેલ્યુમાં કઈ રીતે. ઇફ વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન 0, ધીસ મીન્સ કમાન્ડ એક્ઝિક્યુટેડ સક્સેસફુલી. જ્યારે આપણે જે કમાન્ડ સ્પેસિફાય કર્યો છે એ સક્સેસફુલી એક્ઝિક્યુટ થાય તો 0 થી મોટી વેલ્યુ આપણને રિટર્ન કરે. 0 મીન્સ ઇટ ડીડ નોટ હેવ એની ઇફેક્ટ. એક્ઝિક્યુટ નોન ક્વેરી મેથડમાં જ્યારે 0 રિટર્ન કરે, ઇટ મીન્સ કે આપણે જે કમાન્ડ લખ્યો છે એ ફાયર થયો નથી, અથવા તો એમાં એની કોઈ ઇફેક્ટ ડેટાબેઝમાં આવી નથી. પછી છે execute reader method. Executes the command text property and returns data in a data reader object. જ્યારે આપણે આપણા ડેટા જોઈએ છે, યુઝરને ડિસ્પ્લે કરવા છે, ત્યારે execute reader method યુઝ થશે. This method is used if you have specified select. જ્યારે આપણે select કમાન્ડનો યુઝ કરીએ ત્યારે execute reader method યુઝ થાય. This allows command object to connect with a data reader which helps you to read the data. એ ડેટા રીડરને સાથે કનેક્ટ કરી એને આખો ડેટા પહોંચાડશે અને જેના દ્વારા આપણે આપણા ડેટાને રીડ કરી શકશું. સિલેક્ટ કમાન્ડ સાથે વર્ક કરે છે, ઇટ મીન્સ કે એ રીડ કરવાનું કામ કરે છે. હવે આપણે જોવાની છે એક્ઝિક્યુટ સ્કેલર. Executes the command text property and returns a single value. This method is also used when you have specified select command. Execute reader ની જેમ જ execute scalar પણ select command સાથે જ વર્ક કરે છે. બટ ડિફરન્સ શું છે? તો કે આપણે સિંગલ વેલ્યુ જોઈતી હોય ત્યારે execute scalar યુઝ કરવાનું, જ્યારે એક સાથે બધી વેલ્યુ જોતી હોય ત્યારે execute reader. But it returns only one value. It returns value of first row's first column. પહેલી રોની પહેલી કોલમની વેલ્યુ આપણને રિટર્ન કરે. અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યો છે. જો આપણે આવી રીતનું લખ્યું સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ છે એ ટેબલનું નામ રહેશે. ઇવન ધ એન્ટાયર ડેટા આપણે સ્ટાર આપ્યું છે, આ ક્વેરીનો મતલબ શું થાય કે સ્ટુડન્ટ ટેબલમાં જેટલા બી ડેટા છે એ બધા આપણે જોઈએ છે અને એક્ઝિક્યુટ સ્કેલર મેથડ યુઝ કરી હોય તો પણ આપણને એ ફર્સ્ટ વેલ્યુ જે આવતી હોય એ જ આપણને રિટર્ન કરે. જ્યારે એક્ઝિક્યુટ રીડરમાં આ ક્વેરી ફાયર કરી હોય તો જેટલા બી સ્ટુડન્ટના રેકોર્ડ્સ હશે એ બધા રિટર્ન કરે એક્ઝિક્યુટ રીડરમાં. હવે એની ઇવેન્ટ જોવાની છે. તો ઇવેન્ટમાં પેલી છે સ્ટેટમેન્ટ કમ્પ્લીટેડ. This event occurs when the transactional SQL command is finished at database end. તો statement completed event ક્યારે ફાયર થાય? તો કે ટ્રાન્ઝેક્શનલ SQL command એટલે કે insert, update, delete જેમાં ટ્રાન્ઝેક્શન પરફોર્મ થાય છે એ ડેટાબેઝ એન્ડથી એનું કામ ફિનિશ કરે ત્યારબાદ સ્ટેટમેન્ટ કમ્પ્લીટેડ ઇવેન્ટ ફાયર થાય. આ થઈ આપણું કમાન્ડ, એનું ઇન્ટ્રોડક્શન, એની પ્રોપર્ટીઝ, મેથડ્સ અને એની ઇવેન્ટ. આજ પૂરતું આટલું જ. ટિલ ધેન, થેન્ક યુ.